કોઈ પોલિટિકલ પંડિતો દરેક ઘટનાનું વિશ્લેષણ કરતા હોય છે. રાજકીય પક્ષો દરેક ઘટનાનું પોતાની રીતે રાજકીય મૂલ્યાંકન કરતા હોય છે. અને ભૂતકાળમાં અનેક ઘટનાઓનું અનેક લોકોએ અનેક રીતે મૂલ્યાંકનો કર્યા પણ હશે. પણ જે માપદંડથી મૂલ્યાંકનો થયા છે, વિશ્લેષણો થયા છે, જે દ્રશ્યોના આધારે એના તત્વને સત્વને પકડવાના પ્રયાસ થયા છે, જે ઉપલબ્ધ માહિતી છે એના આધારે ભવિષ્યના સંકેત શોધવાની કોશિશો થઈ છે. મિત્રો, ગમે તેટલા અનુભવી લોકો હશે, ગમે તેવા રાજનીતિના પ્યાદાઓ રમવાના ખેલાડીઓ હશે, કાવા દાવા કરવાના શહેનશાહો હશે, તેમ છતાં હું દાવા સાથે કહું છું કે આ સદભાવના મિશનનું વાતાવરણ, એક કાર્યક્રમની ઊંચાઈ, એમાં ભાગીદારી, એનું વિશ્લેષણ કરવું કે એને માપવા માટે હજુ 33 ઉપવાસ પૂરા થાય ત્યાં સુધી આ મિત્રોએ રાહ જોવી પડશે. એમને અંદાજ નહીં આવે કે આ શું થઈ રહ્યું છે, કારણ કે ભૂતકાળમાં આવું જોયું જ નથી. તું મેં એની આસપાસ જ રાજકારણ ચાલ્યું છે. પહેલી વાર એક નવો વિચાર, એક નવી રાજકીય સંસ્કૃતિ, એનો પાયો નંખાઈ રહ્યો છે. અને તેથી ઇમારતનો નકશો આજે અંદાજ કરવો એમના માટે મુશ્કેલ છે. દોસ્તો, મને બરાબર ખબર છે નકશો કયો છે. આ ઇમારત કેવી બનવાની છે મને પૂરો અંદાજ છે ભાઈઓ. અને જ્યાં સુધી રાજકીય ચશ્માથી આ ચીજો જોવામાં આવશે, રાજકીય માપદંડોથી આ ચીજોનું મૂલ્યાંકન કરવામાં આવશે, ત્યાં સુધી આ મૂલ્યાંકન કરનારા, વાદ વિવાદ કરનારા સૌ કોઈ સદંતર ખોટા પુરવાર થવાના છે. ભાઈઓ બહેનો, સદભાવના મિશન દેશના પોલિટિકલ પંડિતોએ 2-4 મહિના પછી એના મૂળિયા સુધી જોવા માટે મજબૂર થવું પડશે. કારણ દેશે એક જ લઢણના રાજકીય કાવાદાવા દેશમાં જોયા છે. દેશ રાજકીય કાવાદાઓથી ઉબાઈ ગયો છે, એ તંગ આવી ગયો છે. એની આશા વારંવાર નિરાશામાં પલળતી જાય છે. આઝાદી જે સપનાથી જોઈ હતી, એ સપના ચૂર ચૂર થતા એ રોજ જોતો જાય છે. પેઢીઓ ખપી રહી છે. પ્રત્યેક મા બાપને લાગે છે કે એના સંતાનનું ભવિષ્ય શું, જો આમને આમ ચાલ્યું તેની આવનારી પેઢીનું થશે શું, આ પ્રત્યેક મા બાપને ચિંતા સતાવે છે.
અને જ્યારે ચારે તરફ બધું ડૂબતું દેખાતું હોય ત્યારે ક્યાંક આશાનો દીપ પ્રજ્વલિત થતો હોય તો એનું આખું ધ્યાન તેમાં કેન્દ્રિત થતું હોય છે. આજે આખા દેશનું ધ્યાન ગુજરાત ઉપર કેન્દ્રિત થયું છે. કોઈ છાપાના લેખોને કારણે લોકો ગુજરાત પ્રત્યે આકર્ષાય છે એવું નથી. કોઈ ટીવીમાં સમાચાર આવી ગયા એના કારણે દેશ ગુજરાત તરફ આકર્ષાયો છે એનું નથી. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનની અંદર વિકાસની દિશા શું હોય, વિકાસનો સ્કેલ શું હોય, વિકાસની સ્પીડ શું હોય, એનો ભૂતકાળમાં કોઈ અંદાજ જ નહોતો. મિત્રો, આ ગુજરાતે કરી બતાવ્યું છે અને એના કારણે દુનિયાનું ધ્યાન જાય છે. કપાસ પહેલા પણ ઉગતા હતા, એ ખેડૂત પહેલા પણ મહેનત કરતો હતો, એ જ જમીન હતી, એ જ બિયારણ હતા. એવું તે શું થયું કે 25 લાખ ગાંસડી 1 કરોડ 25 લાખે પહોંચી. આ સ્કેલ લોકોને અચરજ કરે છે. ભાઈ, ચારે તરફ વિકાસની વાત થાય છે. આજે ગુજરાતની ઓળખ વિકાસ બની ગઈ છે. તમે હિન્દુસ્તાનના કોઈ ખૂણામાં વેપાર ધંધા માટે જાઓ, રેલવેમાં સફર કરતા હો અને કોઈ નાગરિક મળી જાય, હસ્તધૂનન થાય, હાથ મિલાયો અને તમે ઓળખાણ આપતો, જેવું તમે બોલો કે હું ગુજરાતનો છું, તમારો હાથ પકડી લે, દબાવે, છોડે નહીં. તમે ગુજરાતના છો એવું સાંભળતા એની આંખમાં ચમકારો આવે છે. એ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં હોય એને લાગે છે કે આજ ગુજરાતનું ભલું થયું છે, તો એવો રસ્તો એમના ત્યાં કોક શોધે તો એમના રાજ્યનું પણ ભલું થાય, એવી એક આશા બંધાણી છે. આજે કોઈ કે ગુજરાત એટલે સામેવાળો બોલે છે વિકાસ, અને કોઈ બોલે વિકાસ તો સામેવાળો બોલે છે ગુજરાત. વિકાસનો મતલબ ગુજરાત, ગુજરાતનો મતલબ વિકાસ, આ પર્યાયવાચી બની ગયા છે ભાઈઓ. અને અચાનક નથી થયા. આ 10 વર્ષની અંદર 21મી સદીનો પહેલો દાયકો એક સમૃદ્ધ ગુજરાતના સપના સાકાર કરવા માટેનો મજબૂત પાયા રૂપે બન્યો છે અને એના કારણે ભવ્ય ઇમારતની સંભાવના પેદા થઈ છે. આ ચારે તરફ વિકાસનો વાવટો ફરકી રહ્યો છે. હમણાં મારા મિત્રો વર્ણન કરતા હતા ચીનનું, એને બરાબર સમજણ પડે છે કે કયા રાજ્ય તરફ નજર કરીએ તો ભવિષ્યમાં આપણું પણ ભલું થાય, અને એટલે ગુજરાત તરફ હાથ લંબાયો છે. જાપાન દુનિયાનો સમૃદ્ધ દેશ એક રાજ્ય સાથે કરાર કરે. કેનેડા દુનિયાના સમૃદ્ધ દેશ એક રાજ્ય સાથે કરાર કરે, એક રાજ્યની સાથે જોડાવા માટે આગળ આવે. એ બતાવે છે કે ગુજરાતે માત્ર હિન્દુસ્તાનમાં નહીં, હિન્દુસ્તાન બહાર પણ પોતાની શાખ ઊભી કરી છે, એક આશાનું વાતાવરણ પેદા કર્યું છે. ભાઈઓ, આ વિકાસ શેના કારણે થયો? આ વિકાસ વાવટો કોણ ફરકાવે છે? કોના કારણે આ બધું શક્ય બન્યું? લોકો એ તો સ્વીકાર કરતા થયા છે કે હા ભાઈ, વિકાસની બાબતમાં ગુજરાતને કોઈ હવે મતભેદ નથી, બધાને સ્વીકારવું પડે. પરંતુ એના મૂળમાં શું છે એના તરફ જવાની કોઈની તૈયારી નથી. અને મારે દુનિયાને બતાવવું છે ગુજરાતનો વિકાસ થયો છે, એ તો જગતે જાણી લીધું છે. મારે બતાવવું છે વિકાસ કેવી રીતે થયો છે, વિકાસ કયા કારણે થયો છે.
અને વાત દુનિયાને ડંકાની ચોટ પર બતાવવા માટે મેં આ સદભાવના મિશન ચાલુ કર્યું છે. વિશ્વને, હિન્દુસ્તાનના ખૂણે ખૂણાને આ સચ્ચાઈની અનુભૂતિ થાય એટલા માટે મેં ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. દોસ્તો, ઠાલા વચનો દ્વારા નહીં, છાપામાં પાના ભરી ભરીને વાત છપાય એના માટે ગોઠવણો કરીને નહીં, તપસ્યાનો માર્ગ અપનાવ્યો છે, ત્યાગનો માર્ગ અપનાવ્યો છે. અને આ હિન્દુસ્તાનની ધરતી ત્યાગ અને તપસ્યાને પૂજનારી ધરતી છે. દોસ્તો, ગમે તેમાં વિરોધની કલબલ ચાલતી હોય, પ્રજા માનસ પર અસર નથી થતી, એ આજે બતાવે છે. મને કોઈ કહ્યું કે ગયા અઠવાડિયાથી અહીંયા છાપાઓ તો ભરેલા એવા આવ્યા છે કે જાણે મોદી મોટો ગુનેગાર હોય, કશું બાકી નથી રાખ્યું લખવામાં. એટલે એમણે નથી લખ્યું, દિલ્હીથી બધું થાય છે. અને છતાંય 50,000 કરતા વધારે લોકોની મેદની એક ઉપવાસના કાર્યક્રમમાં આવે. આટલા મોટા મોટા સાધુ મહાત્મા આખો દિવસ અહીંયા અન્ન લીધા વગર બેસે, કઈ શક્તિ છે? ભાઈઓ બહેનો, આ ઉપવાસની પોતે એક તાકાત હોય છે. ઉપવાસનું પોતાનું એક સામર્થ્ય હોય છે. મને હમણાં એક બેન ચિઠ્ઠી આપીને ગયા હતા અહીંયા ઉપર, પોતાનો ફોન નંબર આપ્યો છે. એમાં એમણે લખ્યું છે કે મારું ઘર પાડોશમાં જ છે, પારણા કરવા માટે જો મારા ઘરેથી લીંબુનું પાણી મંગાવશો તો મને ગમશે. ગરીબ પરિવારની બેન છે, નાનકડા કાગળ પર મને કાપલી આપીને ગઈ છે. પણ ભાઈઓ બહેનો, હું પારણા કરતો નથી એટલા માટે કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે, મારા ઉપવાસ પૂરા નથી થતા. મારા ઉપવાસ આવતીકાલે સવારે પૂરા થવાના છે. કારણ કે મેં પવિત્રતા પૂર્વક આ નિર્ણય જાતે કરેલો છે. અને તેથી જે અનેક લોકો, 10,000 કરતા વધારે લોકો અહીંયા ઉપવાસમાં જોડાયા છે, મારી એમને વિનંતી છે. આમ તો જાહેરાત મેં કરી ત્યારે મેં કહ્યું તું એકલો ઉપવાસ કરવાનો છે. મને ખબર નહોતી કે હજારોની તાદાદમાં લોકો દિવસભર આવી રીતે બેસીને મારી જોડે ઉપવાસ કરે. જેમણે ઉપવાસ રાખ્યો છે એમને હું વંદન કરું છું, પણ અંગત રીતે પ્રાર્થના કરું છું કે મારો ઉપવાસ ભલે આવતીકાલ સવારે પૂરો થવાનો હોય, આપ જરૂર સાંજે જઈને આપના પરિવાર સાથે આ ઉપવાસની પૂર્ણાહુતિ કરજો, એવી મારી અંગત આગ્રહપૂર્વક વિનંતી છે. આ મારે વિનંતી એટલા માટે કરવી પડે છે કે મારો પોરબંદરમાં બહુ અલગ જ અનુભવ થયો. 4-5 ભૂલકા સવારથી ઉપવાસ પર બેઠેલા અને કશું લેવા તૈયાર નહીં. કાર્યક્રમ પૂરો થયો, હું સર્કિટ હાઉસમાં મીટિંગ લેતો હતો, તે બાળકોને લઈને એમના વાલી આવી ગયા. એક આ છોકરા ઉપવાસ છોડતા નથી કારણ કે એમ કહે છે કે સાહેબે છોડ્યા નથી. મારે બાળકોને ખૂબ પ્રેમથી સમજાવવા પડ્યા હતા અને ત્યારે માંડ એમણે ઉપવાસ છોડ્યો હતો. એટલે હું જાહેરમાં વિનંતી કરું છું કે આપના નાના ભૂલકા હોય પણ ઉપવાસ કર્યો છે, આપ જરૂર અહીંથી કાર્યક્રમ પૂરો થયા પછી આપના ઘરે જઈને આપના ઉપવાસના પારણા પરિવાર જોડે કરો. આપે આજે સદભાવના બતાવી છે, એ ગુજરાતની સદભાવના શક્તિમાં એક અનેરો ઉમેરો છે. એના માટે હું આપ સૌને વંદન કરું છું અને મારી આટલી વાત માથે ચડાવજો એવી વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, મારે દુનિયાને આ વાત ડંકારી પર ચોટ પર કહેવાનો આ સમય પાકી ગયો છે અને એટલા માટે મેં સમય પસંદ કર્યો છે. આ વિકાસ શેના કારણે છે? ભાઈઓ બહેનો, આ વિકાસ એટલા માટે છે કારણ 6 કરોડ ગુજરાતીઓએ એકતા, શાંતિ અને ભાઈચારો, આ 3 બાબતોને સિદ્ધ હસ્ત કરી છે અને એના પાયા ઉપર વિકાસ થયો છે. આ વિકાસના મૂળમાં
આ મારા 6 કરોડ ગુજરાતીઓ છે, આપની એકતા, શાંતિ અને ભાઈચારો છે, એના કારણે વિકાસ થયો છે. અને મારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે વાત કેવી છે કે માત્ર ગુજરાતનો વિકાસ થયો છે એનો આનંદ ન લો, માત્ર ગુજરાતની વાહવાહી કરીને અટકી ન જાઓ. આપ ગુજરાતના રસ્તામાંથી કંઈ જો શીખી શકતા હોય તો આટલું શીખો કે આપના રાજ્યમાંથી વોટ બેંકની રાજનીતિને જાકારો આપો. આ નેતાઓની છેતરપિંડીના ખેલ ચાલે છે ને, એમાંથી તમે રાજ્યને મુક્ત કરાવો. આ જાતિવાદના ઝેર વેચનાર લોકોને જાકારો આપો. એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાની, એક ગામને બીજા ગામ સાથે લડાવવાની, એક ગામનો એક મોહલ્લો એક બાજુ તો બીજો મોહલ્લો બીજી બાજુ. એકની નવરાત્રીની ગરબી અહીં થાય તો બીજાની નવરાત્રીની ગરબી ત્યાં થાય, અને માઇક સેજ વધારે વાગ્યું હોય તો લાકડીઓ ઉડે. આ જે ખેલ ચાલ્યા છે એણે જ દેશને બરબાદ કર્યો છે ભાઈઓ. ગુજરાત એમાંથી મુક્ત થયું છે, જાતિવાદના ઝેરમાંથી મુક્ત થયું છે, કોમવાદના મુસીબતોમાંથી મુક્ત થયું છે, અને એના કારણે આજે ચારે તરફ વિકાસ ચાલ્યો છે. નહીં તો એક જમાનો કેવો હતો, છાસ મારે સાહેબ, છાપામાં સમાચાર કર્ફ્યુના જ હોય. ક્યાંક ચક્કુ ચાલ્યું હોય, ક્યાંક રિક્ષા બાળી હોય, ક્યાંક સાયકલો સળગાવી હોય, ક્યાંક ગલ્લા બાળ્યા હોય, અને નાની નાની વાતમાં પતંગમાં લડાઈઓ કરી નાખ્યો. પતંગમાં આજ ચાલતું હતું ને ગુજરાતમાં. અમદાવાદ જવું હોય ને તો ફોન કરીને સગાવાલાને પૂછે કર્ફ્યુ બરફ્યુ તો નથી ને, આવું પૂછે. લગ્નની તારીખ નક્કી કરતી વખતે નક્કી કરે કે ઉપર જગન્નાથજી યાત્રા આવે છે ને એના આજુબાજુના દિવસોમાં ના કરતા નકામું કંઈક થશે. અહીંયા આપણે ત્યાં યાત્રા નીકળે ભાવનગરમાં, વાળ ઊંચા થઈ ગયા હોય, પાછા ઘેર ના પહોંચે ત્યાં સુધી વાળ ઊંચા થઈ ગયા. આવું જ ચાલતું હતું, આવું જ ચાલતું હતું ભાઈ. આ બધું બંધ થઈ ગયું. નહીં તો છાસ મારે કર્ફ્યુ. આપણા રાજ્યમાં સ્થિતિ એવી હતી કે બાળક જન્મે ને તેને મમ્મી બોલતા પછી આવડે, પપ્પા બોલતા પછી આવડે, કર્ફ્યુ બોલતા પહેલા આવડે. જન્મ એટલે કર્ફ્યુ ખબર હોય. એના પોતાના કાકાને ના ઓળખતો હોય, મામાને ના ઓળખતો હોય, પણ પોલીસ કાકાને ઓળખતો હોય. કારણ ઘરની બહાર, મોહલ્લાની બહાર, પોરની બહાર પોલીસ કાકો ઊભો જ હોય. આ જ ચાલતું હતું મિત્રો. ગુજરાતે આ બધામાંથી મુક્તિ મેળવી છે, અને એના કારણે શાંતિ, એકતા, ભાઈચારાને કારણે આજે વિકાસની નવી ઊંચાઈઓ પર ગુજરાત પહોંચ્યું છે. ગુજરાતે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દેશની અંદર આ એક મંત્ર પહોંચાડવો છે કે જેણે પ્રગતિ કરવી હોય એણે આ વોટ બેંકની રાજનીતિ છોડીને વિકાસની રાજનીતિ અપનાવવી પડશે. જેણે દેશને ઊંચાઈઓ પર લઈ જવો છે એણે આ જાતિવાદના ઝેર બંધ કરવા પડશે, એકતાનો સંદેશ લઈને ચાલવું પડશે. ક્યાં સુધી લડતા રહીશું, ક્યાં સુધી મારતા કાપતા રહીશું? અને ગુજરાતે કર્યા પછી કહે છે અમે 10 વર્ષમાં પ્રયોગ કર્યો છે, સિદ્ધહસ્ત પ્રયોગ કર્યો છે, અને 10 વર્ષમાં પ્રયોગ અંતે અમે બતાવ્યું છે કે અમારી શાંતિ, એકતાએ અમને નવી નવી ઊંચાઈઓ પર લઈ ગયો છે. આજે દરેકને લાગે છે કે ભાઈ ગુજરાતમાં કંઈ ને કંઈ શક્કરવાર પડશે, કંઈક સારું થશે. આપ વિચાર કરો, ટુરિઝમ, આપણા ગુજરાતમાં ટુરિઝમ ડેવલપ જ નહોતું થતું. કારણ છાસ મારે આવા સમાચાર આવે, બિચારો આવે ક્યાંથી? થોડા સમયથી આપણે પ્રયત્નો આદર્યા છે. આજે આપણે ત્યાં ટુરિઝમનો વિકાસ 40% થવા માંડ્યો. 40% એનો ગ્રોથ છે ભાઈ, 40%. ગીરમાં જગ્યા નથી મળતી. દિવાળીના દિવસોમાં ગીરના, નહીં તો પહેલા ગીરમાં હોટલો બંધ કરવા માટેની અરજીઓ આવતી હતી, ભાઈ અમારા નથી કરાવવું. આ દશા હતી. વિકાસ સંભવ બન્યો છે ભાઈઓ. અને ભાઈઓ બહેનો, આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે નવજવાનો ઉપર. ઉમ્મીદ કાર્યક્રમ ચલાવીએ છીએ આપણે શહેરી ગરીબો માટે. શહેરી ગરીબ યુવાનો, ભણવાનું ના થયું હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, બીજી 5મું ધોરણ કર્યું હોય, 7મું ધોરણ કર્યું હોય, છૂટી ગયું હોય સ્કૂલ, અને બિચારો મજૂરી કઈ દિવસો કાઢતો હોય,
એનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ, એનામાં કંઈક હુનર આવે એની વ્યવસ્થા કરીએ છીએ. લાખો જવાનીઓને ગયા 3 વર્ષમાં ટ્રેનિંગ કરી છે અને લાખો જવાનીઓને રોજગાર અપાવી દીધા છે. મિત્રો, આ શહેરી જવાનીઓને રોજીરોટી મળે એની ચિંતા કરી છે ભાઈ, અને એના પરિણામ આવ્યા છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. આ ભારત સરકારે આંકડા બહાર પાડ્યા, સમગ્ર દેશમાં કયા રાજ્ય કેટલો રોજગાર આપ્યો છે. અને ખુદ ભારતની દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સલ્તનત એમ કહે છે કે આખા દેશમાં કુલ જે રોજગાર મળ્યા એમાં 72% રોજગાર એકલા ગુજરાતમાં મળ્યા અને 28%માં આખું હિન્દુસ્તાન. કારણ અહીંયા વિકાસની સ્થિતિ બદલાણી છે. ભાઈઓ બહેનો, આપણો કિસાન એની દશા કેવી હતી? ઘેર દીકરી મોટી થઈ હોય, પરણાવવાની થઈ હોય, આર્થિક સ્થિતિ સારી ના હોય, દીકરી મોટી થતી જતી હોય, આખરે ખેડૂત વિચાર કરે કે ભાઈ જમીન વેચો, પણ દીકરીને એકવાર હાથ પેળા કરાવી દો, એક મોટું કામ પૂરું થઈ જાય અને જમીન વેચવા નીકળે. વીઘું 2 વીઘું જમીન વેચીને દીકરીના લગ્ન થાય એટલા માટે મથામણ કરતો હોય, બિચારો ઘેર ઘેર ભટકે, જમીનના પૂરતા પૈસા ન મળે અને દીકરીના લગ્ન કેમ કરાવવા એની ચિંતા વધે. આખરે આખું ખેતર વેચી દેવું પડે, દેવું બી કરવું પડે, ત્યારે માંડ દીકરી પરણાવાય. આ દિવસો ખેડૂતોએ જોયેલા છે. આજે ખેડૂતને જમીન વેચવા નીકળવું પડે છે. અરે આજે તો ગુજરાતના ખેડૂતની સ્થિતિ એવી છે કે એના ઘેર ખાટલે બેઠો હોય અને મોટામાં મોટી ગાડી લઈને કોટ પેન્ટ ટાઈ વાળો આવે કે ભાઈ જમીન જોઈએ છે, તો પેલી ખેડૂત કે આજે જરા મૂડ નથી, મંગળવારે આવજો. આ ખેડૂતને ગૌરવપૂર્ણ જિંદગી ક્યાંથી મળી મિત્રો? અરે વિકાસ ના કર્યો તો જમીન જિંદગી ના મળે. મને હમણાં મારા રૂપાલાજી એક પ્રસંગ કહેતા હતા બેઠા બેઠા, કૃષ્ણકુમારસિંહજીના જીવનની ઘટના કહેતા હતા. કૃષ્ણકુમારસિંહજીએ અહીંયા એક પરિવારને લાવીને વસાવ્યું હતું અને ભાવનગરમાં એ પરિવારનું નામ મહત્વ મોટું રહ્યું છે, કામદાર પરિવારને. વર્ષો પહેલા કામદાર પરિવારને ભાવનગરમાં લાવીને વસાવ્યું અને એને કહ્યું કે મારા ભાવનગરના પ્રજાના વિકાસને માટે અહીંયા ઉદ્યોગોની જરૂર છે. બીજા ઉદ્યોગો આવે નહીં, પણ આ દરિયો છે ને, જો મીઠું પકવીએ ને તો અહીંયા કઈ લોકોને શક્કરવાર કઈ રોજીરોટી મળે. ખેતીમાંથી કઈ ઉપજતું નથી, તો અહીંયા દરિયામાં મીઠું પકવવાનું. કામદાર પરિવારને બોલાયો કે તમે અહીંયા મીઠું પકવવાનું ચાલુ કરો. અને ભાઈઓ બહેનો, આપને જાણીને આશ્ચર્ય થશે, આ ભાવનગર જિલ્લાનો વિકાસ થાય એટલા માટે જે કૃષ્ણકુમારસિંહજીના આપણા ભરપેટ વખાણ કરીએ છીએ, એમણે એક કામદાર પરિવારને 1000 એકર જમીન મફતમાં આપી હતી મીઠું પકાવવા માટે. કેમ? તો ભાવનગરના વિકાસ માટે ઉદ્યોગોની જરૂર હતી અને ઉદ્યોગો લાવવા હશે તો જમીન. આ કૃષ્ણકુમારસિંહે અને એના કારણે મીઠાનો ઉદ્યોગ આ ભાવનગર જિલ્લામાં આવ્યો હતો અને 1000 લોકોને રોજી રોટી મળતી થઈ હતી. એક દીર્ઘદ્રષ્ટા રાજવી હતા, એના કારણે શક્ય બન્યું હતું. અને આજે ભાવનગરમાં કામદાર આખો ફેમિલી આજે નામાંકિત પરિવાર તરીકે ભાવનગરની અંદર આખા પરિવારની વગ ઊભી થયેલી છે. ભાઈઓ બહેનો, વિકાસની દિશા કેવી હોય એના આધારે નક્કી થતું હોય છે. આપ વિચાર કરો, આજે ગુજરાતમાં આ ઔદ્યોગિક વિકાસની હરણફાર ન ભરી હોત, આ ધોલેરા કોઈ સામેથી પૈસા આપે ને તોય તમે ધોલેરાની જમીન હાથ લગાવો ભાઈ, હાથ લગાવો મને કહો તો. અરે ગાડી લઈને જવાની તો એમ કહો કે ભાઈ ટાયર ખરાબ થઈ જશે, એવી જમીનમાં જઈએ તો ટાયર બગડી જાય, ગાડી ખરાબ થાય, એના કરતાં ટેક્સી લઈને જઈશું. એવી જગ્યા આજે લાખો રૂપિયા ભાવે થયા, લાખો કરોડો રૂપિયા. એ પૈસા ખેડૂતના ઘરમાં જાય છે. ભાઈઓ, વિકાસ કરીએ તો આ રીતે થતો હોય છે. આપ વિચાર કરો, ગુજરાતમાં ગાડીઓ બનાવનારા કારખાના આવી રહ્યા છે. એક સમય એવો હશે આ ગુજરાતમાં વર્ષે 50 લાખ ગાડી પેદા થશે. 50 લાખ ગાડી. અને એક ગાડી છે ને, એ 10 જણનું પેટ ભરતી હોય છે. નાના મોટા અનેક પ્રકારના કામો હોય છે ગાડી બને. ઇવન દરજી પણ ખાલી ગાડીના સીટના કવર બનાવે ને
તો હજારો દર્દીઓના પેટ ભરતા હોય છે. ખાલી પંક્ચર કરવા વાળા હોય ને, ગાડી બને ને સાહેબ, હજારો પંક્ચર કરવા વાળા જુદા જુદા ગામોમાં જ્યાં ગાડીઓ પહોંચે ને, એના પેટ ભરાતા હોય છે. લાખો ડ્રાઈવરોના પેટ ભરાતા હોય છે. એક ગાડી 10 લોકોના પેટ ભરવાની તાકાત ધરાવતી હોય છે. 50 લાખ ગાડી આવે. આપ વિચાર કરી શકો હિન્દુસ્તાનના ખૂણે ખૂણે કેટલા લોકોને રોજગાર મળવાના છે. વિકાસ આવી રીતે થાય છે. પણ એમને તો ભ્રષ્ટાચાર સિવાય કોઈ રસ જ નથી ભાઈ. વર મરો, કન્યા મરો, ગોળનું તરભાણું ભરો, આ જ ખેલ ખેલ્યા છે એમણે. આ જ ખેલ ખેલ્યા છે ભાઈ. અને એના કારણે દેશ બરબાદ થઈ ચૂક્યો છે. ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપણે વિકાસની દરેક ક્ષેત્રમાં જવા માંગીએ છીએ. મિત્રો, હિન્દુસ્તાન આખામાં ઔદ્યોગિક વિકાસ થાય તો જમીન ઘટે, ખેતી લાયક જમીન ઘટે. આખા હિન્દુસ્તાનમાં સાચો નિયમ છે. પણ જે લોકો આજે ખેડૂતના નામે નીકળ્યા છે ને, એમને મારે પૂછવું છે, જે ધર્મમાં તમે રહો છો એ ઘર ગઈકાલે જમીન શું હતી? આ બધા નીકળ્યા છે ને ભાષણો કરવા, એ બધી જમીનો ગઈકાલે ખેતર હતા. તમારું ખેતરમાં વેચીને તમે ઘર બનાવી દીધું, તમે ચાલે, પણ હવે બીજો કોઈ બનાવે તો ન ચાલે. એવા તમે ખેલ કરો છો. તમારામાં હિંમત હોય તમારું ઘર આજે ખેતર બનાવી દો અને તમે જાઓ જંગલોમાં રહેવા. જરા જોવું. તમારો તો તમારો બંગલો જોઈએ છે, બંગલો બનાવો છે, જે ગઈકાલ સુધી ખેતર હતું અને એમાં સ્કીમ આવીને મકાન બન્યા અને તમે ત્યાં લહેર કરવા ગયા છો. ત્યારે તમને ખેડૂત યાદ નહોતો આવ્યો? ત્યારે તમને વિકાસ તમારો થતો હતો, તમને ખેડૂતની ચિંતા નહોતી? અને આજે તમે ખેડૂતના નામે નીકળી પડ્યા છો. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાન ભરમાં ઔદ્યોગિક વિકાસ થાય એટલે ખેતીની જમીન ઘટતી હોય છે. એકમાત્ર ગુજરાત અપવાદ છે હિન્દુસ્તાનમાં કે જ્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો અને ખેતી લાયક જમીનમાં 18 લાખ હેક્ટર નવી ભૂમિ ખેતી લાયક બની. આ માત્ર ગુજરાતમાં થયું છે ભાઈ. તમને ખેડૂતોની પડી છે, સ્પર્ધા કરવી છે ને, મોદીની નકલ કરવી છે ને, આવો, હું મનમોહનસિંહજીને નિમંત્રણ આપું છું, આવો મારું નકલ કરો. અમે ગુજરાતમાં કૃષિ વિકાસ દર આખો 10% કર્યો, 10%. અને તમારું ગાડું 2.5%થી આગળ નથી જતું. ચલો 10 નહીં 5 તો કરી બતાવો. ચેલેન્જ છે મારી. તમે સહમત છો ભાઈઓ? ખોખરીને બોલો. આ મનમોહનસિંહજી ઉપાડવું જોઈએ કે નહીં મારું વાત? હિંમત હોય તો કરી બતાવો. લો, અમે 10% કૃષિ વિકાસ દર કર્યો છે. તમે 10 તો નહીં પહોંચી શકો, નકામાં હાંફી જશો. 5 તો કરી બતાવો. કરવું કાંઈ છે નહીં, નકામા પ્રજાને મૂર્ખ બનાવો છો. ગેરમાર્ગે દોરવાનું કામ ચાલી રહ્યું છે પ્રજાને. ભાઈઓ બહેનો, મારે દુનિયાને ડંકાની ચોટ પર કહેવું છે કે આ જાતિવાદના ઝેર, આ કોમવાદના ઝેર એને દેશને બરબાદ કર્યો છે. આ વોટ બેંકની રાજનીતિએ દેશને બરબાદ કર્યો છે. આ વિકાસની રાજનીતિ દેશને બચાવશે અને ગુજરાતે રસ્તો પકડી લીધો છે. અને આજે દુનિયાને અમે બતાવીએ છીએ. અમારી માતાઓ બહેનો ગામડામાં અમે સખી મંડળો ચાલુ કર્યા છે. આજે રાજ્યમાં 2.5 લાખ સખી મંડળો બનાવ્યા છે. 10 બહેનો 15 બહેનો ભેગી થાય છે. રોજનો કોઈ રૂપિયો, કોઈ 2 રૂપિયા બચાવે છે, કોઈ મને 15 રૂપિયા બચાવે છે, કોઈ મને 60 રૂપિયા બચાવે છે અને પછી સરકાર એમાં રિવોલ્વિંગ ફંડ આપે છે. 2.5 લાખ મંડળીઓમાં 25 લાખ કરતાં વધારે બહેનો અત્યારે જોડાણી છે અને ગરીબ પરિવારની બહેનો છે. અહીંયા પણ એમના અહીંયા સ્ટોલ લાગેલા છે. અહીંયા મને મંચ પર પણ આ સખી મંડળની બહેનો મળવા આવી હતી. ભાઈઓ, તમને જાણીને આનંદ થશે. આજે ગુજરાતની ગરીબીની રેખા નીચે જીવનારી આ 2.5 લાખ જે નાના મોટા સખી મંડળો છે, એમની પાસે 1400 કરોડ રૂપિયાનો કારોબાર છે. 1400 કરોડ રૂપિયા, 1400 કરોડ રૂપિયા. અને આ બધું 1.5-2 વર્ષમાં ઊભું કર્યું છે. અને આગામી 1-2 વર્ષમાં મારે આંકડો 5000 કરોડ લઈ જવો છે. 5000 કરોડ રૂપિયા ગરીબીની રેખા નીચે જીવનારી ગરીબ બહેનોના હાથમાં હશે. એ ભેંસ લાવશે, ગાય લાવશે, છોકરા ભણાવશે,
ઘર લેવાનું છે તો ઘર લેશે, દીકરી પરણાવવાની છે તો દીકરી પરણાવશે, જૂનું પૈસા વ્યાજે લીધા હશે તો વ્યાજે પૈસા પાછા આપશે. એ માથું ઊંચું કરીને જીવતી થાય માતાઓ બહેનો, એના માટે આજે રાજ્યમાં અભિયાન ઉપાડ્યું છે. ભાઈ, આ ખેડૂતોની વાતો કરનારાને મારે પૂછવું છે, આ સૌરાષ્ટ્રની અંદર, આપણા ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતોના ઘરે પહેલા ઢોર ઢાંકર હતા કે નહીં ભાઈ? જરા કહો તો, ઢોર ઢાંકર હતા કે નહીં? દૂધ ઉત્પાદન થતું હતું કે નહીં? કે એમાં ગાંધીનગરમાં બેઠેલાને કોઈને ખબર ન પડી કે ભાઈ આ ખેડૂતોને ત્યાં પશુ છે ને દૂધ ઉત્પાદન થાય છે? ભાઈઓ બહેનો, અહીંયા કોઈ દૂધના પૈસા મળે ખેડૂતને એવી સ્થિતિ નહોતી. એને બિચારાને પોતાના ગામમાં અડોશ પડોશમાં દૂધ વેચીને ચલાવવું પડતું હતું. આપણે ગયા 3 વર્ષથી મહેનત આદરી છે, ડેરી ઉદ્યોગ ચાલુ કર્યો છે. આજે 12 લાખ લીટર દૂધ ડેરીમાં સૌરાષ્ટ્રમાં ભરાય છે અને વર્ષે 1300 કરોડ રૂપિયાનો દૂધનો કારોબાર આ મારો ખેડૂત કરતો થઈ ગયો છે. એ 5 વર્ષ પહેલા મોટું મીંડું હતું. મીંડું ક્યાં ગયા હતા બધા લોકો? ભાઈઓ બહેનો, કરી બતાવ્યું છે મેં. પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કેમ થાય એની એમને મથામણ કરી છે. નાના નાના ભૂલકા ભણતા થાય અને છોકરાઓ મોટા થાય તો કોલેજ સુધી જાય, એની ચિંતા મેં કરી છે. તમે કાયમ આડે આવવાનું. અને દિલ્હીએ તો જાણે અભિયાન ઉપાડ્યું છે. ગુજરાત કંઈ પણ સારું કરે તો ફાટક બંધ જ કરી દેવાની. બોલો, આ દિલ્હીવાળા લખી રાખજો, તમે ઊંચા થઈને પટકાશો તો પણ આ ગુજરાતની વિકાસ યાત્રાને તમે રોકી શકવાના નથી. અને તમે બધી તાકાતો વાપરી ચૂક્યા છો. તમે ગયા 10 વર્ષમાં તમારી બધી જ તાકાતો વાપરી ચૂક્યા છો આ ગુજરાતને રફે દફે કરવા માટે, અને તમે કાંઈ કરી શક્યા નથી. કારણ 6 કરોડ ગુજરાતીઓનો સંકલ્પ છે આગળ વધવું છે, વિકાસ કરવો છે, એકતા, શાંતિ, ભાઈચારાના માર્ગે આગળ વધવું છે. એના કારણે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી છે. ભાઈઓ બહેનો, આજે ભાવનગરે આટલો બધો મારી પર પ્રેમ વરસાવ્યો છે. હું આપને વિશ્વાસ આપું છું, આપનો આ લાગણી, આપનો આ પ્રેમ, એને હું વ્યાજ સાથે વસૂલ કરીશ. ભાઈઓ, વ્યાજ સાથે. આ વખતે અમે 26 જાન્યુઆરી ભાવનગરમાં કરી રહ્યા છીએ. આખું રાજ્ય અહીંયા હશે ભાવનગરમાં. અને આ વખતે 26 જાન્યુઆરી મેં અહીંયા પસંદ કરી છે કારણ 2 રૂડા અવસરો એની સાથે છે. પ્રભાશંકરભાઈ પટની એમના 150 વર્ષ અને કૃષ્ણકુમારસિંહની શતાબ્દી, આ બંનેને જોડીને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આ વખતે ભાવનગરની ધરતી પર કરવા આવે છે. માન સન્માન વડીલોને વડવાઓને કેમ અપાય એ અમે કરી બતાવ્યું છે. અને ઋણ ચૂકવવા માટે અમે આવ્યા. ખરી સરકાર લઈને આવવાના છે. આપના આંગણે આવતા મહિને અમે ફરી આવી રહ્યા છીએ. અને ત્યારે વિકાસનો એક જબરદસ્ત વાવાઝોડું આવવાનું છે. ત્યારે આપણે અંદાજ આવશે કે અમે કેવી રીતે કામ કરવા માંગીએ છીએ. અને ભાઈઓ બહેનો, બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે 10 વર્ષ પછીનું ભાવનગર કેવું હશે. આપને અંદાજ નહીં હોય, આપને પણ નહીં હોય મિત્રો, પણ હું આમ દૂરનું જોઈ શકું છું. મિત્રો, આ ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો છે. આપ કલ્પના નહીં કરો એવો હરણફાળ ભરાવાની છે. અને વિકાસ ડગલા મારીને થવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો છે. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે. ભાઈઓ, આ કલ્પસર યોજના પણ અમારા જ કાર્યકાળમાં થશે. તમે લખી રાખજો દોસ્તો. હું નાનો હતો ને નિશાળમાં ભણતો હતો ત્યારથી ગોગા દહેજ ફેરીનું વાંચતો હતો. નાનો હતો ત્યારથી. આટલા બધા મંત્રીઓ ભાવનગરના આવી ગયા ને આટલા બધા ખેરખાઓ આવી ગયા, કાંઈ થયું નહીં. મિત્રો, લખી રાખજો, કરીશું તો અમે જ કરીશું.
કારણ અમે નિર્ધાર કર્યો છે અમારે આ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. ભાઈઓ બહેનો, હું આપનો વધારે સમય લેતો નથી. 26 જાન્યુઆરી 2-3 દાડા તમારી વચ્ચે રહેવા આવવાનો છું. અનેક પ્રસંગોએ અનેક વાતો કરવાનો મોકો મળવાનો છે. પણ આપણો માર્ગ છે વિકાસનો, આપણો મંત્ર છે વિકાસનો, આપણું લક્ષ્ય છે વિકાસ, આપણું સપનું છે વિકાસ. એક માત્ર મંત્ર પર આપણે ગુજરાતને લઈ જવું છે અને એની શરત છે સૌનો સાથ. વિકાસની અમે પહેલી શરત મૂકી છે સૌનો સાથ. અમને સાથ જોઈએ, અમે સાથ લઈશું, અમે સાથે ચાલીશું, સાથે રાખીશું અને વિકાસ કરી બતાવીશું. આ સપના લઈને ચાલીએ છીએ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. થોડાક મિત્રો અહીંયા મળવા આવેલા રગ્યા છે, એમને મારી વિનંતી છે કે અહીંથી જશે આપને મળીને હું જઈશ એટલો વિશ્વાસ આપું છું. ભાઈઓ બહેનો, ફરી એકવાર આપ સૌનો આભાર. અને સૌ ઉપવાસી મિત્રોને મારી વિનંતી છે કે મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર કરજો. જય જય ગરવી ગુજરાત. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને જોરથી બોલીએ, भारत माता की, और जोर से, भारत माता की.